નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના મેદાનમાં આજરોજ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં તથા તાપી જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। ઉપરાંત તાપી જિલ્લામાં કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ તેમજ ઇકો ટુરિઝમ આંબાપાણી ખાતે તેમજ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં વિશ્વ યોગ દિવસની વહેલી સવારે યોગા કરી ભવ્ય ઉજવણી કરાઈ। રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ તાપી જિલ્લાને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આપણી તંદુરસ્તી અને સુખાકારી માટે જીવનમાં યોગ કરવું ખૂબ જ જરૂરી છે। યોગ એ ભારતની પ્રાચીન કળા છે। આજે વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વની અંદર આપણે ઉજવી રહ્યા છે। આ પ્રસંગે મને કહેતા આનંદ થાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં એક પ્રસ્તાવ યુનાઇટેડ મહાસભામાં મૂક્યો અને સમગ્ર વિશ્વએ એક સાથે એ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને આપણે 21 જૂનના રોજ આજે યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આપણે મનાવી રહ્યા છીએ। યોગા કરવાથી આપણું તંદુરસ્ત ખૂબ સુખમય અને સુખાકારી નીવડે છે અને યોગને કારણે અનેક આપણા શરીરોમાં જે રોગો ઘર કરતા હોય તે પણ દૂર થાય। એમાં ખાસ કરીને ડાયાબિટીસ છે, પેટની બીમારીઓ છે, એ બીમારીઓ પણ દૂર થઈ શકે અને યોગા કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી શકીએ અને સાથે સાથે સ્વસ્થ રહી શકીએ। એવો આજનો દિવસે હું આપ સૌને અહીં ઉપસ્થિત રહ્યા માટે બધાને પણ આજના દિવસે શુભકામના પાઠવું છું।